જે શહીદ ભગતસિંહનો ફોટો તમે ઘરમાં રાખો છો, જેમના નારા લગાવો છો, જો તે આજે જીવતા હોત તો કદાચ તમે તેમને એન્ટી નેશનલ કહી દે. શા માટે? ચાલો આજે હું તમને એમના વિચારો કહું. ऐसा वतन जहां हर तबके के लोगों को बराबरी से जीने का हक मिले, जहां मजहब के नाम पर समाज में बंटवारा ना हो, एक ऐसा वतन जो इंसान का इंसान पे जुल्म बर्दाश्त ना करे. તેમનો વિશ્વાસ પ્રાર્થનામાં નહીં, લોજિકમાં હતો. તેમણે જેલમાંથી લખ્યું હતું હું નાસ્તિક કેમ છું, જેમાં તેમણે સ્પષ્ટપણે ભગવાનના અસ્તિત્વને નકારી દીધું. આજે કોઈ આવું કરે તો? તેમનો ઇન્કલાબ માત્ર અંગ્રેજોથી આઝાદી નતો, તેઓ મંજૂરો અને ખેડૂતોનો રાજ ઈચ્છતા હતા. તેમનો પ્લાન સમગ્ર જમીનદારી અને મૂડીવાદી પ્રથાને ઉખાડી ફેંકવાનો હતો. તેમના માટે ગોરા અંગ્રેજો જાય અને કાળો અંગ્રેજ આવે તેવી આઝાદી નકામી હતી. તેઓ કહેતા હતા જ્યાં સુધી માણસ માણસનું શોષણ કરતો રહેશે, ભલે તે પછી કોઈ અંગ્રેજ હોય કે ઊંચી જ્ઞાતિવાળો, લડાઈ ચાલુ રહેશે. તેઓ છૂતાછૂત ને માનવતા ઉપર કલંક માનતા હતા. તો હવે તમે વિચારો, એક વ્યક્તિ જે ભગવાનને ના માને, જે મૂડીવાદની વિરુદ્ધ હોય, જે જ્ઞાતિ વ્યવસ્થા ઉપર ક્વેશ્ચન કરે, જો તે આજે આ બધું બોલે તો આપણા વોટ્સઅપ યુનિવર્સિટી વાળા સમાજ તેને શું કહે? ભગતસિંહને ખાલી એક મૂર્તિ કે ફોટો ન બનાવો, તેમના વિચારો તમારી અંદર જીવંત રાખો.